ભારતના કેરળ રાજ્યના એક સામાન્ય ગરીબ પરિવારની તેજસ્વી દીકરી પોતાની વર્ષોની સખત મહેનતના બળે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત હાર્વર્ડ લો સ્કૂલમાં પ્રવેશ મેળવે અને અચાનક વિઝા એપોઇન્ટમેન્ટ ન મળવાના કારણે તેનું ભવિષ્ય રોળાઈ જવાની અણી પર હોય ત્યારે એક અમેરિકન અબજોપતિની નાનકડી મદદ પણ તેના માટે વરદાનને બદલે સોશિયલ મીડિયા પર ઝેરીલો વિવાદ અને નફરતનું તોફાન સર્જી દે ત્યારે માસૂમ દીકરાના કાળજા પર કેવી વિપરીત અસર થતી હશે। અમેરિકન બિઝનેસ વર્લ્ડ અને વિશ્વભરના વિદ્યાર્થીઓની ચિંતા વધારે તેવા સૌથી મોટા ઇમિગ્રેશન વિવાદના સમાચાર સામે આવ્યા છે, જેને લીધે વિદ્યાર્થીઓમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે। ઇન્ડિયન સ્ટુડન્ટના વિઝા પાછળના અસલી સસ્પેન્સની વિગત એવી છે કે ભારતના કેરળની રહેવાસી થ્રેસી જો લોરેન્સ નામની એક અત્યંત તેજસ્વી યુવતીને પ્રખ્યાત હાર્વર્ડ લો સ્કૂલના પ્રતિષ્ઠિત LLM પ્રોગ્રામમાં પૂરી 90% વધુની સ્કોલરશિપ સાથે એડમિશન મળ્યું। થ્રેસી પોતાના પરિવારમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારી પ્રથમ પેઢીની વિદ્યાર્થીની છે। ઓગસ્ટ મહિનામાં તેને આ સ્કૂલમાં એડમિશન લઈ લેવાનું છે। 10 ઓગસ્ટ સુધીમાં કોઈ પણ સંજોગોમાં અમેરિકા પહોંચવું અનિવાર્ય છે, પરંતુ કટોકટી એવી ઊભી થઈ છે કે 2 મહિનાથી F1 વિઝા એપોઇન્ટમેન્ટ ન મળતા તેની આખી કારકિર્દી લટકી જવાની ડર સવાઈ રહ્યો છે। માત્ર 25 દિવસનો સમય બાકી હોવાથી ગભરાઈ ગયેલી થ્રેસીએ મદદની આશાએ એક્સ પ્લેટફોર્મ પર પોતાની વ્યથા રજૂ કરતી એક પોસ્ટ મૂકી, જેના પર અમેરિકાના ખૂબ મોટા ઉદ્યોગપતિ એક મેને એમની નજર પડી અને તેમણે સહાનુભૂતિ દર્શાવીને અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી પર પ્રહાર કરતો એક સત્તાવાર પત્ર મૂક્યો। તેણે લખ્યું કે અમેરિકાના હિત સાથે જોડાયેલા શ્રેષ્ઠ વિદેશી દિમાગોને અહીં ઉચ્ચ શિક્ષણ આપવા માટે તેમના વિઝા ફાસ્ટ ટ્રેક ધોરણે મંજૂર થવા જોઈએ, અને તેમણે અમેરિકન વિઝા અધિકારીઓને આ યુવાન દીકરીને મદદ કરવા અપીલ કરી હતી। પરંતુ આ અપીલ સોશિયલ મીડિયા પર મુકાતાની સાથે જ એક પ્રચંડ અને ભયાનક બેકલેશ શરૂ થઈ ગયો। અમેરિકાના સ્થાનિક લોકો બિલ એકમેન નામના ઉદ્યોગપતિની આ પોસ્ટ પર તૂટી પડ્યા અને નફરત ફેલાવતી કોમેન્ટોનો મારો ચલાવી દીધો। સોશિયલ મીડિયા પર લોકોએ એકમેન નામના ઉદ્યોગપતિને ટ્રોલ કરતા સવાલ પૂછ્યા કે આખરે શ્રેષ્ઠ અને તેજસ્વી કોને કહેવાય, અને અમેરિકાની સરકાર પોતાના બેરોજગાર યુવાનોને નોકરી આપવાને બદલે વિદેશીઓને શા માટે પ્રાથમિકતા આપે છે। આ વિવાદમાં કેટલાક યુઝર્સે તો ભારતીય ડિગ્રીઓ પર જ ગંભીર છેતરપિંડી અને ફ્રોડના આક્ષેપો લગાવી દીધા, જેમાં સૌથી વધુ વાયરલ થયેલી કોમેન્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। બિલ એકમેન, જો તમને આ કેરળની યુવતી માટે આટલી બધી દયા આવતી હોય તો તમે કેરળમાં જ એક નવી હાર્વર્ડ યુનિવર્સિટી કેમ શરૂ નથી કરી દેતા? આ ભયાનક માનસિક દબાણથી સાવ ગભરાઈ ગયેલી માસૂમ થ્રેસીએ અચાનક એક્સ પરથી પોતાની વિઝાવાળી પોસ્ટ જ નહીં પણ પોતાનું કાનૂની એકાઉન્ટ પણ કાયમ માટે ડિલીટ કરી દીધું છે, જે દર્શાવે છે કે ટ્રમ્પ સરકારના કડક વલણને લીધે વિદ્યાર્થી વિઝાના ઇન્ટરવ્યૂ અને એપોઇન્ટમેન્ટમાં અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચાલુ મહિનામાં આ વિદેશ ભણવા જતા તમામ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે બહુ જ મોટો કાનૂની બોધપાઠ છે કે અત્યારે તમે સોશિયલ મીડિયામાં કંઈ પણ મૂકતા પહેલા એક વાર નહીં પણ 100 વાર વિચાર કરજો, કારણ કે જેમ થ્રેસી સાથે થયું તેમ તમારી સાથે પણ થઈ શકે। તમારી કોઈ સહાનુભૂતિ જો કરવા માંગતું હોય તો તે પણ ટ્રોલ થઈ શકે છે। દોસ્તો, આ વિડીયો તમામ લોકોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।